morning, friends. Myself, Mitrish A. Modi, lecturer in Electrical Department, VPMP Polytechnic, Gandhinagar. Today, we will discuss the subject energy conservation and audit, which comes in your fifth semester diploma electrical engineering. The subject code is just like that 335090 and 2. Today we will discuss the unit number 1. The name of the unit is Elements of Energy Conservation and Management. In that we will discuss introduction of energy conservation. The objectives of our lecture is just like that. First we will discuss about energy definition. પહેલાં આપણે એનર્જીની વ્યાખ્યા વિશે વાત કરીશું. દેન વી વિલ ડિસ્કસ અબાઉટ એનર્જી સિનારીઓ. પછી આપણે જોઈશું કે ભાઈ એનર્જી સિનારીઓ અત્યારે શું ચાલી રહ્યો છે. દેન વી વિલ ડિસ્કસ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ ઇફેક્ટ્સ. પછી આપણે ડિસ્કસ કરીશું કે ભાઈ એનર્જીની પર્યાવરણ ઉપર શું ઇફેક્ટ આવી રહી છે. દેન વી વિલ ડિસ્કસ કન્સેપ્ટ ઓફ એનર્જી કન્ઝર્વેશન. પછી આપણે ડિસ્કસ કરીશું કે ભાઈ એનર્જી કન્ઝર્વેશન એટલે કે એનર્જી સંરક્ષણનો જે સિદ્ધાંત છે, એનર્જી કન્ઝર્વેશન આપણે કોને કહીએ છીએ, એનર્જી સંરક્ષણ કોને કહીએ છીએ. દેન વી વિલ ડિસ્કસ ધ કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી. પછી આપણે સ્પેસિફાઈ વાત કરીશું કે ભાઈ ઇલેક્ટ્રિકલની અંદર એનર્જીનું કન્ઝર્વેશન એટલે કે ઇલેક્ટ્રિસિટીનું સંરક્ષણ આપણે કઈ રીતે કરી શકીએ છીએ. ઓકે, તો સ્ટાર્ટ વિથ ધ ઇન્ટ્રોડક્શન. After the Industrial Revolution, most energy is provided by coal, but now petrol, diesel, gas are used. We know that all the non-renewable sources and now the sources are available in the world for limited time. So we require to save the energy, and that's why energy conservation is necessary. આપણને બધાને અત્યારે ખબર છે કે એનર્જીનો જે મેઇન સ્ત્રોત આપણે અત્યારે યુઝ કરી રહ્યા છીએ એ નોન રિન્યુએબલ સોર્સિસનો ઉપયોગ કરી રહ્યા છીએ. જેમ કે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા માટે આપણે કોલસાનો ઉપયોગ કરીએ છીએ, વાહનો ચલાવવા માટે આપણે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરીએ છીએ. બટ સોલાર એનર્જી છે કે વિન્ડ એનર્જી છે કે જે રિન્યુએબલ એનર્જી છે એનો ઉપયોગ અત્યારે એટલા પ્રમાણમાં નથી થઈ રહ્યો કે જેટલા પ્રમાણમાં નોન રિન્યુએબલ એનર્જી સોર્સિસનો ઉપયોગ થઈ રહ્યો છે. તો અહીંયા આપણે એ જ વાત કરવાની છે કે નોન રિન્યુએબલ સોર્સિસ જે છે એનો ઉપયોગ ઘટાડીને આપણે રિન્યુએબલ એનર્જી સોર્સિસનો ઉપયોગ કઈ રીતે કરીએ કે જેથી કરીને જે એનર્જી છે એ આપણે સ્ટોર કરી શકીએ. નાઉ વી વિલ સી વોટ ઇઝ એનર્જી. હવે આપણે જોઈશું કે ભાઈ એનર્જી કોને કહેવાય. The definition of energy is just like that. Energy is nothing but it is ability to do work. ગુજરાતીમાં આપણે કહીએ દોસ્તો તો એનર્જી એટલે બીજું કશું જ નહીં પણ કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતાને આપણે એનર્જી કહીએ છીએ. We are nothing without energy. That are different forms of energy such as heat energy, light energy, electric energy and સાઉન્ડ એનર્જી. આપણને બધાને જ ખબર છે કે રોજબરોજના કાર્યમાં આપણે દિવસે ને દિવસે એનર્જીનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. એનર્જી વગર આપણું જીવન નકામું છે. આપણે ઘણી બધી એનર્જીનો ઉપયોગ કરીએ છીએ, એનર્જીના પ્રકારનો ઉપયોગ કરીએ છીએ, જેવી કે લાઇટ એનર્જી, હીટ એનર્જી, ઇલેક્ટ્રિક એનર્જી, સાઉન્ડ એનર્જી, મિકેનિકલ એનર્જી, કેમિકલ એનર્જી, પોટેન્શિયલ એનર્જી, kinetic energy. So these all are the types of energy. આ બધા એનર્જીના પ્રકાર છે. આપણે દિવસે ને દિવસે રોજબરોજ આમાંથી કોઈ પણ પ્રકારની એનર્જીનો ઉપયોગ કરતા હોઈએ જ છીએ. આગળ વાત કરીએ તો એવરી ઇક્વિપમેન્ટ આર રિક્વાયર્ડ એનર્જી ટુ ડુ સમ વર્ક. કોઈ પણ ઇક્વિપમેન્ટને કામ કરવા માટે એનર્જીની જરૂર પડતી હોય છે. જેમ કે ફોર કુકિંગ પર્પઝ ઇન અવર હાઉસ ધ ગેસ ઇઝ રિક્વાયર્ડ. એક સિમ્પલ ઉદાહરણ આપવામાં આવ્યું છે કે ભાઈ આપણે રાંધવું હોય તો ઘરે ગેસની જરૂર પડે છે.
ગેસ અથવા કોલસાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. Now we will see the law of energy conservation. Energy cannot be produced or it cannot be destroyed, but it can be converted from one form to another form. હવે આપણે દોસ્તો જોઈશું એનર્જીનો સિદ્ધાંત, કે જે સિદ્ધાંત આપણે લોઅર સ્ટેન્ડર્ડ્સમાં એટલે કે 8, 9 કે 10મા ધોરણમાં ભણ્યા હોઈશું, કે જેને આપણે એનર્જીનો સિદ્ધાંત કહેતા હતા. શું કહે છે એનર્જીનો સિદ્ધાંત? કે એનર્જી ક્યારે ઉત્પન્ન થતી નથી અને ક્યારે એનો વિનાશ થતો નથી. એનર્જીને ફક્ત આપણે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર રૂપાંતરણ કરતા હોઈએ છીએ. એનું ઉદાહરણ આપીએ દોસ્તો, તો એક સિમ્પલ ઉદાહરણ આપીએ છીએ કે જ્યારે આપણે ઘરમાં હોઈએ, આપણને પંખાની જરૂર હોય છે, તો આપણે સ્વિચ પાડીએ છીએ, સ્વિચ ઓન થશે ત્યારે પંખો ચાલુ થશે. સ્વિચ ઓન કરીએ છીએ એટલે કે આપણે પંખાને ઇલેક્ટ્રિક એનર્જી પૂરી પાડીએ છીએ. જ્યારે પંખો ચાલુ થશે તો પંખો શું કામ કરશે? એ ઇલેક્ટ્રિક એનર્જીને મિકેનિકલ એનર્જીમાં રૂપાંતરણ કરશે. સેમ આપણે આગળ જોયું, ઉદાહરણ આપ્યું હતું કે રાંધવા માટે, ખોરાક બનાવવા માટે આપણે ગેસનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો ગેસની અંદર રહેલી કેમિકલ એનર્જીને આપણે હીટ એનર્જીમાં રૂપાંતરણ કરતા હોઈએ છીએ. એક ઉદાહરણ બીજું જોઈએ તો ઇલેક્ટ્રિક એનર્જીનું લાઇટ એનર્જીમાં કઈ રીતે રૂપાંતરણ થાય છે. તો આપણે ટ્યુબલાઇટ અને બલ્બનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જ્યારે આપણે સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે ટ્યુબલાઇટ અથવા બલ્બ એ ઇલેક્ટ્રિક એનર્જીને લાઇટ એનર્જીની અંદર રૂપાંતરણ કરતું હોય છે. તો સિદ્ધાંત પ્રમાણે કહીએ તો એનર્જી ક્યારે ઉત્પન્ન થતી નથી અને ક્યારે એનો નાશ થતો નથી. એનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થતું હોય છે. Now we will see the energy problems in India. આપણે હવે જોઈશું કે ઇન્ડિયાની અંદર કેટલા એનર્જી પ્રોબ્લેમ્સ થતા હોય છે. First we will see that population increase. Nowadays the population of India is increased more every year. પહેલું આપણે જોઈશું દોસ્તો, તો પોપ્યુલેશન ઇન્ક્રીઝ જે થાય છે ઇન્ડિયાની અંદર, તો એના કારણે પર એનર્જીનો વપરાશ દિવસે ને દિવસે વધતો જ જતો હોય છે. સેકન્ડ વસ્તુ આપણે જોઈશું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. ધ કોન્સેપ્ટ ડેવલપ્ડ ઓફ ઇન્ડસ્ટ્રી સો દેટ કોઝિસ મોર એનર્જી રિક્વાયરમેન્ટ. ડ્યુ ટુ પોપ્યુલેશન, આપણે આગળ જોયું કે ભાઈ પોપ્યુલેશન ઇન્ક્રીઝ થાય છે, એના કારણે પણ એનર્જીનો વપરાશ થતો હોય છે. પોપ્યુલેશનના કારણે જ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થતું હોય છે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે બીજું કશું જ નહીં, પણ ગામડામાંથી જે લોકો શહેરો તરફ આવે છે અને મોટી મોટી ઇન્ડસ્ટ્રી જે સ્થપાય છે, તો એ ઇન્ડસ્ટ્રીની અંદર પણ એનર્જીનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. જેમ કે કોઈ ઇન્ડસ્ટ્રી, સપોઝ કાપડ બનાવતી કંપની છે, તો એ કાપડ બનાવતી કંપનીમાં મોટી મોટી મોટરો લાગેલી હશે, કેમિકલને હીટ કરવા માટે મોટી મોટી ભઠ્ઠીઓ લાગેલી હશે. તો એ બધા માટે પણ એનર્જીની જરૂર પડે છે, હીટ એનર્જીની જરૂર પડે છે, ઇલેક્ટ્રિક એનર્જીની જરૂર પડે છે, મિકેનિકલ એનર્જીની જરૂર પડે છે. તો એના કારણે પણ એનર્જીનો વપરાશ દિવસે ને દિવસે ભારતમાં વધતો જાય છે. ત્રીજી વસ્તુ ચર્ચા કરીએ તો ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ. તો એવરી યર ન્યૂ વ્હીકલ્સ people are purchased so that the demand of energy is increased. આપણે આગળ જોયું એ પ્રમાણે ડ્યુ ટુ પોપ્યુલેશનના કારણે દિવસે ને દિવસે વાહનની માંગ ભારતની અંદર વધતી જતી હશે. આપણે બધાને જોયું હશે કે કદાચ 10 વર્ષ પહેલાં બધાના ઘરે એક 2 વ્હીલર હતું અને એક 2 વ્હીલર ગાડી હશે કદાચ. પણ અત્યારના જમાનામાં તમે જોશો આજની તારીખમાં, તો લગભગ બધાના ઘરે માણસ દીઠ એક વ્હીકલ હોય છે, એક 2 વ્હીલર હોય છે અને એક અથવા 2 4 વ્હીલર પણ હોય છે. હવે આજે વ્હીકલ્સનો યુઝ આપણે કરીએ છીએ, તો બટ નેચરલી છે કે પેટ્રોલ છે કે ડીઝલનો ઉપયોગ દિવસે ને દિવસે વધતો જ જશે. નેક્સ્ટ આપણે વાત કરીએ એગ્રીકલ્ચર. તો ધ નંબર ઓફ પમ્પ્સ આર ઇન્ક્રીઝડ ડે બાય ડે ફોર ડ્રો ધ વોટર. એગ્રીકલ્ચર એટલે ખેતીની જે આપણે વાત કરીએ છીએ, તો ખેતીમાં પહેલાં સિંચાઈ દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હતું, પણ અત્યારે આપણે જે બોર પદ્ધતિનો ઉપયોગ કરીને જમીનમાંથી પાણી ખેંચીએ છીએ અથવા મોટર દ્વારા ડાયરેક્ટ પાણી ખેંચીએ છીએ, તો એ જે મોટર્સનો યુઝ આપણે કરીએ છીએ,
તો એમાં પણ ઇલેક્ટ્રિક એનર્જીનો ઉપયોગ થતો હોય છે. તો આપણે જોયું કે ભાઈ એનર્જી પ્રોબ્લેમ્સ, ધીઝ આર ધ મેઇન પ્રોબ્લેમ્સ ઓફ ઇન્ડિયા. Now we will see the concept of energy conservation. The world's annual energy consumption rate is increasing at the rate of 2%, which is more than world's population rate, which is 1.8%. The bulk of the energy used in the world today is in the form of non-renewable oil, nuclear and coal. The resources are being consumed at the rate of almost 9 billion tons of coal, equivalent to 0.32 million per annum. The proved recordable world resources are 20.3 million of oil and natural gases. Fossil fuels are wasting assets. So in future, energy shortage will be experienced and the energy cost will be bound to go up. For this reason, we should stop our wasteful practices in energy by all possible means as a burden duty to those who come after us. As yet unburdened descendants, one must be also strive after good energy economy to reduce manufacturing cost. It is difficult to imagination spending an entire day without using energy. So that what we have to do is that use renewable sources such as solar, wind and tidal energy. Stop unnecessary consumption of energy. જે જગ્યાએ એનર્જીની જરૂર ના હોય એ જગ્યાએ એનર્જીનું કન્ઝપ્શન કરવું બંધ કરવું જોઈએ. Always use the efficient equipment. We always have to use efficient equipment. Use the process is capable to save the energy in industrial sectorમાં પણ આપણે એવી એનર્જીનો ઉપયોગ કરવો જોઈએ, એવી પ્રોસેસનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી આપણે એનર્જી બચાવી શકીએ છીએ. Now, need of energy conservation. કેમ જરૂર છે એનર્જી કન્ઝર્વેશનની? Why energy conservation is required? In our country, the source of energy are very less. So, maintain the consumption of energy is very important. Most of the energy sources is our non-renewable type sources. We are importing 75% of fuel from the other countries. So, the conversion of energy, the conservation of energy is must be required for to save the reserve money. The amount of bill is decreasing as saving the energy. એનર્જી કન્ઝર્વેશન પ્રિન્સિપલ. હવે આપણે દોસ્તો જોઈશું કે એનર્જી કન્ઝર્વેશનનો સિદ્ધાંત શું છે. તો સિદ્ધાંત આ પ્રમાણે છે. એનર્જી કન્ઝર્વેશન મીન્સ ટુ રિડ્યુસ ધ વેસ્ટેજ ઓફ એનર્જી એન્ડ increase the efficiency of energy and reduce the consumption of energy. So this is basically the principle of energy conservation. શું કહેવા માગે છે કે આપણે એનર્જીનું વેસ્ટેજ ઘટાડીને એનર્જીનો એફિશિયન્ટ પૂર્વક ઉપયોગ કરીને આપણે એનર્જી કન્ઝર્વેશન એટલે કે એનર્જી સંરક્ષણ કરકસરપૂર્વક ઉપયોગ કરી શકીએ છીએ. એના માટે આપણે શું કરવું પડે? તો એફિશિયન્ટ યુઝ ઓફ એનર્જી. Use the less energy and to get the maximum level of output. Example, use CFL lamps instead of incandescent lamp. Nowadays, we can use the LED lamps as well. Incandescent lamp જે આપણે યુઝ કરીએ છીએ ઇન જનરલી એનું રેટિંગ દોસ્તો 60 વોટ, 100 વોટ, 200 વોટ કે 500 વોટ કે 1000 વોટ સુધીનું હોઈ શકે છે. પણ એની જગ્યાએ જો આપણે 100 વોટનો ગોળો હોય એની જગ્યાએ આપણે જો 9 વોટની LED વાપરીએ તો એટલું જ ઇલ્યુમિનેશન એટલે કે પ્રકાશ આપણને મળતું હોય છે. બીજી વસ્તુ છે એનર્જી કન્ઝર્વેશન એફિશિયન્સી. એની કન્ઝર્વેશન ઓફ એનર્જી we can't get the full output. There is some losses are occurred, but we can reduce that losses for to get the maximum output. Energy conservation.
use less energy and save the energy. In winter season, the temperature of heater we can kept it low. So this is what the energy conservation principle was about. And in this lecture, we have seen the energy conservation, need of energy conservation principle. So thank you so much, friends, for hearing me. Thank you so much. Thank you.